સુરતમાં અતિ હચમચાવી નાખનાર સમાચાર સામે આવ્યા છે। સુરતના પલસાણા તાલુકા બારાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો। બંને ફેસબુકથી એકબીજા નજીક આવ્યા હતા। જો કે કોઈ કારણસર આખરે યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમીની જેમ વડોદરાથી પલસાણાના બારાસડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો। સુરતમાં ફરી ગ્રીષ્મકાંડ થતા રહી ગયો હતો। પોલીસે મહામહેનતે આરોપીને પકડીને તેની ધરપકડ કરી હતી। મળતી માહિતી અનુસાર યુવકને ખુલ્લી તલવાર સાથે આવેલો જોઈને સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। લોકોએ આ ઘટના જોઈને પલસાણા પોલીસને જાણ કરી હતી। મળેલી ફરિયાદને લઈને પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા, જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈને પોલીસકર્મીને માથામાં તલવાર મારી દીધી હતી। એને લઈને હાજર પોલીસકર્મી લોહી લુહાણ થઈ જતા તેમને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ માથા ફરેલા યુવકના આતંકને લઈને પલસાણા પોલીસ મથકના પીઆઈ વીએલ ગાગિયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા। આ યુવકને શાંતિથી સમજાવવાના પ્રયાસો કર્યા હતા। જોકે યુવક ન સમજતા આખરે રિવોલ્વર કાઢી હતી, છતાં યુવક ટસનો મસ ન થયો હતો। પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો। એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસાણા પોલીસ મથકના પીઆઈ વીએલ ગાગિયાએ પોતાની સૂઝબૂછથી યુવકને પકડી લીધો હતો અને યુવકના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઈ ગયા હતા। ગામમાં હાજર લોકોએ પ્રેમમાં પાગલ થઈ ગયેલા યુવકે કરેલ કાંડ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધા હતા। હાલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। 1.5 કલાક જેટલા લાંબા સમયગાળા બાદ યુવક પોલીસ પકડમાં આવ્યો હતો।